નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણો દેશ તમામ કોઈ પણ ક્ષેત્ર હોય, આપણો દેશ આગળ છે. અને ખાસ કરીને જો આપણે વાત કરીએ સ્પોર્ટ્સમાં કે કોઈ પણ એક્ટિવિટી હોય, આપણા દેશના તમામ લોકો આગળ છે. અને બાળકોની પણ વાત કરીએ કે પછી સ્કૂલના જે સ્ટુડન્ટ્સ છે તેમની પણ વાત કરીએ તો તેઓ પણ અત્યારે ઇન્ડિયાને તમામ રીતે તેઓ રિપ્રેઝન્ટ કરી ચૂકતા હોય છે. તો અત્યારે આજે આપણે વાત કરવાના છે સ્પેશિયલ ટાઇકોન્ડોને લઈને, કે ટાઇકોન્ડોને લઈને અત્યારે એક ગર્વની વાત કહી શકાય કે આપણા વડોદરાના જ સિગ્નસ જે વર્લ્ડ સ્કૂલ છે તેમના જ જે 2 સ્ટુડન્ટ્સ છે, 8th અને 9thમાં ભણતા જે વિદ્યાર્થીઓ છે, સ્ટુડન્ટ્સ છે, તેઓ ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવા યુએઈ જઈ રહ્યા છે. પ્રાઉડ મોમેન્ટ કહી શકાય. આમ તો ઘણા બધા લોકો જતા હોય છે, પરંતુ 8th અને 9thના જે સ્ટુડન્ટ્સ છે તેઓ ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવા જઈ રહ્યા છે. તો આજે તેને જ લઈને આ જે સ્ટુડન્ટ્સ છે તેઓની સાથે જે કોચ છે તેઓ પણ અત્યારે અમારી સાથે અત્યારે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. તો કોચ સંજય બામણિયા, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. અને સાથે જ કે જેઓ પારિશા હિતેશ વાઘેલા કે ગ્રુપ 53 kgમાં તેઓ રિપ્રેઝન્ટ કરવા જઈ રહ્યા છે. કુશાગ્ર અગ્રવાલ, તેઓ પણ ઇન્ડિયા ટાઇકોન્ડોમાં બેનર નીચે ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવા જઈ રહ્યા છે. તમારું પણ સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. તો આજે આપણે આ ટાઇકોન્ડોની વાત કરી રહ્યા છીએ અને સિગ્નસ સ્કૂલમાં અત્યારે ભણી રહ્યા છો. તો ટાઇકોન્ડોને લઈને જે વાત કરી રહ્યા છે કે 11th ફુજરા ઇન્ટરનેશનલ કે જે G20 ચેમ્પિયનશિપ યુએઈમાં યોજાઈ રહી છે, તેને લઈને એક્સપિરિયન્સ જણાવશો. તમે કોચ છો અને સ્કૂલમાં પણ એમને શીખવાડી રહ્યા છો, સાથે જ જે એકેડેમી છે કે તમારી બરોડિયન વોરિયર્સ એકેડેમી, તો એનું જણાવશો કે એમાં કેવી રીતથી તમે કરાવો છો. 11th ફુજેરાહો ઓપન ઇન્ટરનેશનલ G2 ઇવેન્ટ યુએઈમાં થવાની છે અને આપણા માટે બહુ મોટી ગર્વની વાત છે કે વડોદરાના 2 બાળકો એના માટે સિલેક્ટ થયા છે. સિલેક્ટ થવા માટે સૌપ્રથમ ઓલ ગુજરાત તાઇક્વોન્ડો એસોસિએશનનો આભાર માનીશ કે એમના થ્રુ આ સિલેક્ટ થયા છે. અને ઇન્ડિયા તાઇક્વોન્ડો થ્રુ આ લોકો જે ઓફિશિયલ બોડી છે ઇન્ડિયાની, જે વર્લ્ડ તાઇક્વોન્ડોથી એફિલેટેડ છે, તેના થ્રુ ઇન્ડિયાને એ લોકો યુએઈમાં રિપ્રેઝન્ટ કરશે. જી, તો જણાવશો કે ટાઇકોન્ડો અને આ જે કરાટે છે એમાં શું ડિફરન્સ છે? બંને સેમ છે કે કેવી રીતે? ના મેમ, આમાં ઘણો બધો ડિફરન્સ છે. તાઇક્વોન્ડો એક કોરિયન માર્શલ આર્ટ છે અને આપણે જ્યારે કરાટેની વાત કરીએ તો એ જાપાનીઝ માર્શલ આર્ટ છે. બંને માર્શલ આર્ટમાં ડિફરન્સ એ છે કે કરાટે જે છે એ સેમી કોન્ટેક્ટ ગેમ છે. એને રમવા માટે એમાં ફૂલ કોન્ટેક્ટ યુઝ નથી થતો. બાળકને તમે સામે હિટ ના કરી શકો, મારી ના શકો. અને તાઇક્વોન્ડોમાં ફૂલ કોન્ટેક્ટ ગેમ છે અને તાઇક્વોન્ડો સેન્સર ઉપર થતી ગેમ છે. जी, पारिसा, आप बताओगे कि अभी जो आप इंडिया को रिप्रेजेंट करने जा रहे हो, तो कैसा एक्सपीरियंस रहा है? आप फर्स्ट टाइम है, कितने टाइम से आप ये सीख रहे हो, क्या है डिटेल? तो मेरे को मुझे 2 साल हो गए होंगे टाइक्वांडो सीखते सीखते. एंड अभी ये मेरा फर्स्ट इंटरनेशनल कंपटीशन है एंड मुझे बहुत प्राउड फीलिंग हो रहा है कि मैं इंडिया को रिप्रेजेंट कर सकती हूँ कोई इंटरनेशनल स्टेज पे, क्योंकि वो मेरे लिए बहुत बड़ी बात है. एंड अगर वडोदरा में से हम लोग पहले लोग सिलेक्ट हुए हैं तो वो भी मेरे लिए बहुत प्राउड मोमेंट होता है, बिकॉज़ इसके पहले कोई गया नहीं है यहाँ से इंटरनेशनल खेलने टाइक्वांडो में वडोदरा से. कितने कंटेस्टेंट थे उसमें से आपको सिलेक्ट आप दोनों हुए? तो एग्जैक्टली क्या होता है, ये एफिलिएटेड जो बॉडी होती है वहाँ पे अगर आप नेशनल मेडलिस्ट हो तो वो इंडिया टाइक्वांडो आपके फाइट एंड आपका ब्लैक बेल्ट हो या नहीं वो सब चेक करते हैं एंड देन वो आपको सिलेक्ट करते हैं. ओके, तो अभी आप जो सिग्नस स्कूल में पढ़ाई कर रहे हो और बरोडियन जो वॉरियर्स एकेडमी जो संजय सर का है वहाँ से, तो आपका जो सिलेक्शन हुआ है वो कैसे हुआ है, कहाँ से हुआ है? इंडिया टाइक्वांडो की जो बॉडी होती है उसका अगर आपके पास नेशनल मेडल्स होते हैं, क्योंकि हम लोग ने अभी बहुत सारे नेशनल्स खेले हुए हैं एंड उसमें मुझे TFI जो था इंडिया का पहले बॉडी जो एफिलिएटेड बॉडी था पहले, उसकी भी मैं ब्रोंज मेडलिस्ट हूँ. एंड इंडिया टाइक्वांडो ने अभी हम लोग को सिलेक्ट किया है जाने के लिए फुजेरा. तो अभी प्रिपरेशन कैसे चल रही है, कब जाना है, आप बताओगे? तो अभी हम लोग यहाँ 4th को मैं जाऊँगी मुंबई, वहाँ से मेरी फ़्लाइट होगी फुजेरा के लिए एंड फिर उधर जाके 5th को हमारी मैच है. जी, कुशाग्र, आप बताओगे, हमारे जो दर्शक देख रहे हैं, कि आपका एक्सपीरियंस कैसा रहा है, आप कितने टाइम से सीख रहे हो? मुझे भी 2 साल हो गए टाइक्वांडो सीखते सीखते और मेरे लिए बहुत गर्व की बात है कि मैं वहाँ पर जा रहा हूँ, इंडिया की तरफ से सिलेक्ट हुआ हूँ नेशनल खेलने के लिए. जी, आपको इंस्पिरेशन कहाँ से मिली कि ये करना है,
टाइकोंडो सीखना मुझे है? मेरे कोच या भगवान संजय सर से ये मिला। जी बिल्कुल, तो आपने पहले स्कूल से शुरुआत की, फिर जी, मैंने पहले स्कूल से शुरुआत की थी, फिर धीरे-धीरे मैं सर के अकेडमी पर जाने लगा और फिर वैसे पूरा हुआ। जी, तो 2 साल में ही आपका इतना बढ़िया परफॉर्मेंस रहा कि आप अभी इंडिया को रिप्रेजेंट कर रहे हैं। तो आपको अभी कब जाना है यूएई? आपका भी अभी शुरुआत 3rd से हो रही है, कल से हो रही है? आज तो? मेरा पहले मैं सूरत जाऊँगा यहाँ से और फिर वहाँ से उधर फुजेरा की फ़्लाइट होगी। જી સંજય સર આપ તમે બતાવશો કે આજે ફુજેરા ઇન્ટરનેશનલ જે યોજાઈ રહી છે તો આ સિવાય એવા કોઈ સ્ટુડન્ટ્સ તમારી એકેડેમીમાંથી કે આમની માટે સિલેક્શન થયું હોય? ના આ સિવાય બીજા કોઈ સ્ટુડન્ટ નથી મેમ એકચ્યુઅલીમાં, પણ બીજા ઘણા બાળકો છે જે નેશનલ લેવલ સુધી રિપ્રેઝન્ટ કરીને આવ્યા છે, પણ અત્યારે મેડાલિસ્ટ નથી. અત્યારે એ લોકોનો પ્રોગ્રેસ પિરિયડ ચાલુ છે, શીખે છે. અને બીજા એવા પણ છોકરા છે 6 વર્ષથી લઈને, મારો પોતાનો સન પણ છે જે સ્ટેટમાં 3 વખતથી સતત ગોલ્ડ મેડાલિસ્ટ છે. જી જી પણ આમાં બિલકુલ. એવું છે કે કેડેટ એટલે ઇન ધ સેન્સ કે 12 to 14 યર, 14 to 15 એવી રીતે કેટેગરીઝ હોય. સબ જુનિયર બચ્ચાઓ આમાં પાર્ટિસિપેટ ના કરી શકે, જી એક આ પણ એક કારણ કે પ્રાઉડ એના એવા ક્રાઇટેરિયા છે કે તમારો બ્લેક બેલ્ટ હોવો જોઈએ, ગેલ કાર્ડ હોવું જોઈએ. આ બંને પાસે ગ્લોબલ એથ્લેટ લાઇસન્સ છે, જે લાઇસન્સ વર્લ્ડ ટાઇકવોન્ડો પ્રોવાઈડ કરે છે. એ લાઇસન્સ હોય તો તમે એમાં એન્ટ્રી કરી શકો. જી કે કેટલા સમયથી આ કરાવી રહ્યા છો? એકેડેમી કેટલા સમયથી ખુલી એકેડેમી છે? મને અને આમાં 15 વર્ષનો એક્સપિરિયન્સ છે તાઇકવોન્ડોમાં, અને આ બંને છોકરાઓ મારી પાસે 2.5 થી 3 વર્ષની અંદરથી શીખી રહ્યા છે. ખૂબ જ જલ્દી શીખી ગયા છે. અને વાત કરું તો આ જે પારિશા વાઘેલા છે એ પોતે નેશનલ મેડાલિસ્ટ છે, ઘણી બધી સ્ટેટમાં એના મેડલ્સ છે, ઓપન ચેમ્પિયનશિપમાં એના ઘણી બધી વાર ગોલ્ડ મેડલ છે. અને બીજી વાત કરું તો એવરી ડે 6 to 9 એવરી ડે મારી પાસે ટ્રેનિંગ કરે છે. જી એટલે સ્ટડી પણ કરી રહ્યા છે અને સાથે હા, સાથે સ્ટડી આની પણ માટે મેન્ટેન થોડું- કરી રહ્યા છે ને આ ટ્રેનિંગ પણ કરી રહ્યા છે. સેમ આ બી 6 to 9 મારી પાસે રોજ ટ્રેનિંગ માટે આવે છે. જનરલી દરેક ક્લાસમાં 1 hourની ટ્રેનિંગ હોય છે. આ બંને બાળકો એવા મળ્યા છે કે 6 to 9 એવરી ડે પ્રેક્ટિસ કરે છે અને પોતાનું સ્ટડી મેન્ટેન કરીને. જી બિલકુલ, એ જ એક છે કે કોઈ પણ એક વસ્તુ શીખી શકાય, પરંતુ બંને એક સાથે પેરેલલ પ્રિપેરેશન કરવી બહુ જ ડિફિકલ્ટ છે. તો આપને સન છે, જેમ કે વાત કરી કે 6 વર્ષમાં આટલું બધું અચીવ કર્યું છે, તો એમને પણ તમારા તરફથી ઇન્સ્પિરેશન મળ્યું હશે, શું હા. છે? એકચ્યુઅલીમાં શું છે કે હજુ સુધી અમે એને શીખવાડવાનું સ્ટાર્ટ નહોતું કર્યું, પણ ક્લાસમાં આ લોકોને જોઈને, કારણ કે હજુ નાનો છે, જી ક્લાસમાં આ લોકોને પ્રેક્ટિસ કરતા જોઈને એ જાતે કરે છે. જાતે કરતાં 2.5 યરનો હતો ત્યારે ફર્સ્ટ કોમ્પિટિશન રમે તો, બરાબર છે, રડતા રમે તો. અને અત્યારે એક બીજી માર્શલ આર્ટ છે કુન બખ્તોર કરીને, જે ફૂલ કોન્ટેક્ટ છે, જે લાઈક MMA જેવું, એમાં પણ એણે 6 વર્ષની એજમાં પાર્ટિસિપેટ કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જી જી બિલકુલ, એક ખૂબ જ સારી વાત કહેવાય. તો અત્યારે આ બંને જે સ્ટુડન્ટ્સ છે તમારા સિલેક્શન થઈ ગયું છે, બીજા સ્ટુડન્ટ્સનું અત્યારે એમનું કેવું રિએક્શન છે? કેમ કે એમને પણ અત્યારે એવું થતું હશે કે અમે પણ આટલું જલ્દી શીખી લઈએ, અમે પણ આવી રીતથી આગળ આવીએ, શું છે એટલે એમનું અમારી પાસે કહેવું? બીજા જે સ્ટુડન્ટ છે એ લોકોને પણ જવું છે, પણ હજુ મહેનત કરી રહ્યા છે, કારણ કે આમાં જવું એટલું ઇઝી નથી. જી જી બિલકુલ, ઇન્ડિયા લેવલે તો બહુ જ ડિફિકલ્ટ છે, કેમ કે સ્ટેટ લેવલે હોય તો પણ ઠીક છે કે અને વાત કરું તો ગુજરાતના જુનિયર અને કેડેટમાંથી ગર્લ્સમાં અને બોયઝમાં આ 2 જ છોકરા છે. સિનિયર્સમાં છોકરા છે 18 પ્લસમાં, પણ જે અંડર એજ કેટેગરી છે, અંડર 14 અને અંડર 17, એમાં આ 2 જ છોકરાઓ છે ગુજરાત તરફથી. जी जी बिल्कुल. खुशाग्र जनाओ आप कि आपके मम्मी पापा की तरफ से कैसा रिएक्शन है? आप कल जा रहे हो? मेरे माँ पापा की तरफ से उनको बहुत प्राउड फील हो रहा है, क्योंकि इतनी सी एज में मैं वहाँ पर जा पा रहा हूँ और ऐसे हमारे घर में ऐसा कभी हुआ नहीं कि कोई इंटरनेशनल से खेलने जा रहा है। जी जी बिल्कुल, मतलब स्पोर्ट्स में कैसा है उनका, आपकी फैमिली बैकग्राउंड के ऐसा कोई कर रहा है ऐसा कुछ? मेरा एक्चुअली पहले भाई करता था, तो उसका थोड़ा बहुत इंस्पिरेशन मुझे मिला था और फर्स्ट टाइम ऐसा इंटरनेशनल जा रहे हैं हमारे घर से। जी पारिशा, आप बताओगे कि आपके मम्मी पापा का कैसा है, कैसे मतलब उनका है कि आप कब वहाँ से आओगे जीत के? उनका तो मतलब पेरेंट्स का तो यही होता है कि आप वहाँ से जीत के ही आओ, तो उनका कैसा है? हाँ, तो मेरे मॉम डैड पहले तो बहुत फ्री है, वो मेरे को एकदम सपोर्ट करते हैं. एंड मेरी मॉम खुद एक जूडो प्लेयर थी जब वो कॉलेज में थे तब. एंड वो लोग ये पूरे टाइम में बहुत सपोर्टिव रहे हैं, एंड उनको भी बहुत प्राउड फील हो रहा है कि मैं एक इंडिया को रिप्रेजेंट करने जा रही हूँ. एंड बात की जाए तो मेरे डैड मेरे साथ ही आ रहे हैं वहाँ कंपटीशन में. जी, हाँ, तो एक सपोर्ट मिलता है हाँ, कि चलो हाँ. पेरेंट्स साथ में है. मतलब आपके मम्मी पापा को दोनों को शांति होगी कि चलो वो सीख रहे हैं, उसके साथ साथ पढ़ाई भी कर रहे हैं, क्योंकि हर पेरेंट्स को यही टेंशन होती है कि फिर पढ़ाई साइड में वो रह जाएगी, छूट जाएगी.
तो उसका भी आप दोनों कर रहे हो, वो एक अच्छी बात है। सर अभी मैं आपको लास्ट में पूछना चाहूँगी कि आपको अभी कितना, मतलब आप क्या एक्सपेक्ट कर रहे हो, क्या होगा? મેમ એસે તો અમે વિચાર્યું છે કે આ બંને ત્યાં જાય અને ઇન્ડિયાનું નામ કરે અને ગુજરાત માટે, ઇન્ડિયા માટે તો લાવશે જ પણ ગુજરાત માટે મેડલ લઈને આવે અને સ્પેશિયલી વડોદરાનું એક લેવલ દેખાય કે ભાઈ અહીંયા પણ આવા છોકરાઓ છે અને જે મેડલ મારી શકે છે ત્યાં. જી જી બિલકુલ. એકચ્યુઅલીમાં એટલું ઇઝી નથી. ત્યાં પારિશાની કેટેગરીમાં અરાઉન્ડ 25 કન્ટ્રીઝ છે અને ત્યાં જે G2માં જે છોકરાઓ રમવા આવતા હોય છે એ બધા છોકરાઓ એશિયન મેડાલિસ્ટ, જેમ કે આપણે એશિયન કન્ટ્રીમાં એશિયન મેડાલિસ્ટ, તો એ લોકોનું કોમનવેલ્થ, એમની કન્ટ્રીના એ ટોપ મેડાલિસ્ટ હોય. ઓલિમ્પિયન્સ પણ ત્યાં આવે રમવા માટે, કારણ કે આ જ એક વે છે જેનાથી ઓલિમ્પિકમાં તમને એન્ટ્રી મળે, કોમનવેલ્થમાં એન્ટ્રી મળે, જી જે ઇન્ટરનેશનલ લેવલની જે ટોપ લેવલની ટુર્નામેન્ટ છે એમાં એન્ટ્રી મળે. જી. તો અત્યારે ટોટલ કેટલી કન્ટ્રી ઓપોઝિટમાં હશે આપણું ઇન્ડિયાની સામે? પારિશાની કેટેગરીમાં 25 કન્ટ્રીઝ છે અને કુશાગ્રાની કેટેગરીમાં 26 કન્ટ્રીઝ છે. અત્યારે જેટલી એન્ટ્રી ઓનલાઈન અમને શો કરે છે વર્લ્ડ તાઇકોન્ડોની વેબસાઇટ પર, તો એટલા પ્લેયર છે એમની સામે. બિલકુલ. તો પણ બંને બિલકુલ એકદમ કોન્ફિડન્સ બતાવી રહ્યા છે કે નહીં કરીને જ આવશું ને ઓલ ધ વેરી બેસ્ટ, કે એકદમ બેસ્ટ પરફોર્મ કરીને આવો. તો દર્શક મિત્રો, આ હતા કુશાગ્ર અને સાથે જ પારિશા અને સંજય સર કે જેઓ કોચ છે, તેમના દ્વારા પણ અત્યારે મહેનત કરવામાં આવી છે. ખૂબ જ સારું તેમને શીખવાડવામાં આવ્યું છે કે તેઓ ટાઇકોન્ડો માટે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવા જઈ રહ્યા છે. યુએઈ આવતીકાલે તેઓ જઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, આપણે આવી જ રીતથી ગર્વ કરવા જેવી વાત છે. જેમ કે સરે પણ વાત કર્યું કે એમના જે સન છે, એમના ચાઇલ્ડ છે, તેઓ પણ 6 વર્ષની ઉંમરમાં ઘણા બધા મેડલ જીતી ચૂક્યા છે અને આમાં આગળ પણ હજી શીખી રહ્યા છે. અને હજી ઘણા બધા જે વ્યુઅર્સ છે તેઓ પણ જોઈ રહ્યા છે, તેમને પણ લાગતું હશે કે નહીં આવું શીખવા જેવું છે, કેમ કે ઇન્ડિયાને પહેલી વખત રિપ્રેઝેન્ટ અને ખાસ કરીને ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા માટે જઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, આપના તરફથી અને અમારા તરફથી આ તમામ જે બંને સ્ટુડન્ટ્સ છે, ઓલ ધ વેરી બેસ્ટ, કે ખૂબ જ સારું પરફોર્મ કરીને આવો. તો દર્શક મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. કેમેરામેન નિખિલ રાવલ સાથે હું છું આપની સાથે નમ્રતા મહિડા, સ્પાર્ક ટુડે ન્યૂઝ.